જેતપુર દેસાઈવાડી પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ। જેતપુર દેસાઈવાડી નકરંગ મંડપ પાસે રહેતા સરોજબેન રજનીકાંતભાઈ ખક્કર, જેમની ઉંમર 65 વર્ષ, પોતે સાંજના સમયે મતવા શેરીમાંથી ફ્રૂટ લઈ ઘરે આવતા હતા ત્યારે દેસાઈવાડી સાકરિયા શેરી પાસે બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવી વૃદ્ધાના ગળામાં પહેરેલ 1.5 તોલાનો સોનાનો ચેન કિંમત 42,000નો ચીલ ઝપટ કરી નાસી છૂટેલ, જેથી વૃદ્ધાએ ઘરે આવી પોતાના દીકરાને પોતાનો ચેનની ચીલ ઝપટ થઈ છે તેવું જણાવતા પોતાના દીકરા સાથે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરતા જેતપુર સિટી પીઆઈવી વી.કે. પટેલ સાહેબ તેમજ પીએસઆઈ ખરેડી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સાથે આરોપીઓને પકડવા માટે જેતપુરમાં નાકાબંધી કરી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે। હાયલી આવતી હતી ને ગોપાવાડીમાં હાયલી આવતી, હનુમાનનું મંદિર નથી ત્યાંથી હાયલી આવતી હતી। પછી આમ ઓલી સાકરિયા શેરી છે ને એમાં વૈડી, મારે સાડી લેવાની હતી ને એટલે તો હજી તો આમ શેરીમાં વૈડી થોડુંક જરીક જ હાયલી, ત્યાં બે સામેથી આવ્યા ને સીધો અહીંયા જ કાંઈક કટર કે કોણ જાણ શું એના હાથમાં હોય એડાને સીધો લઈને એકદમ ભાગ્યા, સ્પીડ બ્રેકર ઠેકતા ઠેકતા ભાગી ગયા ને પછી તો મેં જરીક અવાજ કર્યો, કેટલું માણસ ભેગું થઈ ગયું। પછી ભાઈ બધા કહે કે તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરો કે મેં કીધું મારે બેલેન્સ નથી મારા ફોનમાં। પછી એ લોકોએ ફોન કરી દીધો મને છોકરાને, પછી મારો છોકરો આવ્યો ને પછી હું ગયા પોલીસ સ્ટેશને। એટલે શું લઈને ભાઈ ગયા લોકો? ચેન, મારો ચેન પહેર્યો હતો ને મેં ગળામાં, તો એ હું લઈને આવ્યા હતા? હવે એ તો અંધારું હતું ભાઈ અને મોઢે બાંધેલું હતું મારું। અમને મોટરસાઇકલમાં આવ્યા હતા? ના, એક્ટિવા હતું। કેટલા જણા હતા? 2 હતા, 2। KTV ન્યૂઝ ગુજરાતી સાથે નિલેશ મારું, જેતપુર।